નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। આ વખતે મેઘરાજાએ મધ્યની સાથે ઉત્તર ગુજરાતનો પણ વારો પાડ્યો। મેઘરાજાએ એવા અનરાધાર વરસ્યા કે 24 કલાકમાં જ ઉત્તર ગુજરાતને પાણી પાણી કરી નાખ્યું। કેટલાક તાલુકામાં તો જળબંબાકારની સ્થિતિ સર્જી। બસ ડૂબી, ટ્રેક્ટર ડૂબ્યું, કાર પણ ડૂબી ગઈ અને આ દરમિયાન ખેલાયો જીવ સાથે સટોસટીનો ખેલ। આવ્યો ઉત્તર ગુજરાતમાં પણ આવ્યો। લાંબી રાહ જોવડાવ્યા બાદ રેલમછેલ કરી દીધું। કલાકોના વરસાદમાં ઉત્તર ગુજરાત પાણી પાણી। શહેર બની ગયું સમુદ્ર। ગરનાળામાં ડૂબી ગઈ આખી બસ। છત પર ચઢી ગયા ડ્રાઈવર ને કંડક્ટર, તો ટ્રેક્ટરે પણ લઈ લીધી જળ સમાધિ। પાર્ક કરેલી 4 વ્હીલ પણ જળમગ્ન। સાબરકાંઠામાં પણ સાંબેલાધાર વરસાદ। સોસાયટી, બજારો, ઘર બધું જ પાણીમાં। મધ્યમાં મેઘરાજા આવ્યા ને મુસીબત વધારતા ગયા। ધસમસતા પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાઈ ગયો યુવક। માત્ર 1 ઇંચ વરસાદમાં ડૂબી ગયું અમદાવાદ। તો તંત્રના પાપે ફરી એકવાર લોકો પરેશાન। અરવલ્લીના રસ્તાઓ થયા પાણી પાણી। અનેક વાહનો બંધ પડી ગયા। રસ્તા પર બસના ટાયર આખા ડૂબી ગયા। તો પાવાગઢના પગથિયા પર થયો જળાભિષેક। પાણીથી છલોછલ ભરેલું રેલવે ગરનાળું અને પાણીની વચ્ચોવચ્ચ જે પતરાનો ભાગ દેખાઈ રહ્યો છે તે બસ છે। એસટી બસની છતનો એક તરફનો નાનકડો ભાગ દેખાઈ રહ્યો છે। બાકીની આખી એસટી બસ પાણીમાં ડૂબી ગઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલા કંડક્ટર અને ડ્રાઈવર છત પર ઊભા છે। જરા કલ્પના કરો કે જો બસ આખી ડૂબી ગઈ હોય તો ડ્રાઈવર, કંડક્ટર અને મુસાફરોનું શું થાય? દ્રશ્યો સાબરકાંઠાના હમીરગઢના છે, જ્યાં રેલવે અંડરબ્રિજમાંથી એક ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે। તેની પાછળ એસટી બસના ડ્રાઈવરે પણ બસ ઘુસાડી। જો કે બસ અધવચ્ચે જ બંધ પડી ગઈ। બસમાં ધોધમાર વરસાદના કારણે પાણી આવી ગયું ને આખી બસ ડૂબી ગઈ। ડ્રાઈવર અને મહિલા કંડક્ટર બંને બસની છત પર ચડી ગયા। બાદમાં આસપાસમાંથી ગ્રામજનો આવ્યા। દોરડા અને સીડી મૂકીને જીવ બચાવવાના પ્રયાસો હાથ ધરાયા। લાંબી જહેમત બાદ આખરે બંનેનો જીવ બચ્યો। આવી પરિસ્થિતિ કેમ ઉદ્ભવી તે બસના ડ્રાઈવર પાસેથી સાંભળો। સાહેબ, અંદરથી અગાડી એક ટ્રેક્ટરવાળો નીકળતા હતા। ટ્રેક્ટરવાળાના ટ્રેક્ટર નીકળી છે ને એના પાછળ ગાડી કરતો, પણ ટેકનિકલ ખરાબી થઈ, ગાડી સેન્સર છોડી દીધું, ગાડી બંધ થઈ ગઈ। મેં ચાલુ કરવા માટે ઘણી કોશિશ કરી, ગાડી ચાલુ નથી। ખેતરોનું પાણી અને ગામનું પાણી એકદમથી ગંદારામાં આવી ગયું ને, તો મારે પોતે કંડક્ટરનો મારો પેસેન્જરનો બચાવ કરવા માટે છે ને એ મેં મહેનત કરી, પણ હું તો ગંદારામાં પાણી પુષ્કળ પડી ગયું ને, બરાબર નીકળી શકતું નહોતું। એટલે પછી મેં તો કંડક્ટરના પેસેન્જર તો જોકે બહાર નીકળી જાય, કંડક્ટરને પછી મેં બસ ઉપર ચડાવી દીધું છે, એમનો સામાન લેવા માટે રહ્યા ને એટલે એમના બસ ઉપર હું પોતે પછી બસ ઉપર ચડી ગયો। જો કે આ ઘટનામાંથી એટલો બોધપાઠ લેવો જરૂરી છે કે ક્યારેય પણ આવી રીતે પાણીમાં વાહન ન ઉતારવું જોઈએ। ચોમાસું છે અને આ તો ભાઈ પાણી, સાવધાની જરૂરી છે। હવે અહીં જોઈ લો, ફાયર વિભાગના જવાનો ગળાડૂબ પાણીમાંથી લોકોને બચાવી રહ્યા છે। બરોબર ગરનાળાની વચ્ચોવચ્ચ એક ટ્રેક્ટર ફસાયું છે। ટ્રેક્ટરનું માત્ર સાયલેન્સર જ દેખાઈ રહ્યું છે, જેના પરથી પાણીના સ્તરનો અંદાજો લગાવી શકાય છે। ગરનાળામાં આટલું પાણી ભરાયેલું હોવા છતાં ટ્રેક્ટર ચાલકે અહીંથી પસાર થવાની હિંમત કરી, જે બાદ પરિણામ આપની સામે છે। દ્રશ્યો મહેસાણાના ગોપીનાળાના છે, જ્યાં ટ્રેક્ટરમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા। બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મહિલાઓ સહિત તમામ લોકોને બચાવી લેવાયા। 13 જેટલા જે લોકો હતા ત્યાં ફસાઈ ગયા હતા, તેમનું રેસ્ક્યુ પણ ફાયર દ્વારા કરવામાં આવ્યું હતું। એટલે કે મહેસાણા શહેરમાં વરસાદ વરસતા સ્થાનિક લોકો
ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બીજી બાજુ દ્રશ્યો બતાવી દઈશ, હાર પણ જે ફાયરના જે જવાનો હોય છે અહીંયા તમે જોવા મળી શકે છે. તમામ જે તકેદારી હોય છે તેમના દ્વારા રાખવામાં આવે છે. સાવધાનનું બોર્ડ પણ મારી દેવામાં આવ્યું છે, એટલે કોઈ પણ વ્યક્તિ જો અહીંયાથી પસાર થાય અને ફસાઈ જાય તો તમામ જે વ્યવસ્થા હોય છે કરવામાં આવે છે. પરંતુ આ જે સમસ્યા છે આજની નહીં પરંતુ વર્ષો જૂની સમસ્યા જોવા મળી રહી છે. સ્થાનિક લોકો અવારનવાર રજૂઆત કરતા હોય છે કે આ સમસ્યાથી મહેસાણાના જે સ્થાનિકો છે તેમને રાહત મળે તેવું કંઈક પાલિકા કરે, પરંતુ ક્યાંકની જે સ્થિતિ હોય છે તે જોવા મળી રહ્યો છે. એટલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો પાણીમાં ફસાયેલા આ યુવકને જુઓ. એક તરફ પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, બીજી તરફ યુવક મદદની રાહ જોઈ રહ્યો છે. દ્રશ્યો છોટાઉદેપુરના ડુંગરભીત ગામના છે, જ્યાં એક યુવક કોઝવે પરથી પસાર થવા લાગ્યો અને બાઇક સમેત પાણીમાં ખાબકી ગયો. ઘટના બની ત્યારે ત્યાં કેટલાક લોકો હાજર હતા, પરંતુ કોઈ પણ સેફટીના સાધનો વગર યુવકને બચાવવા પણ કોણ જાય? આટલા ધસમસતા પાણીમાં ઉતરવાની હિંમત કોણ કરે? થોડા સમય બાદ સ્થાનિકોએ દોડાની વ્યવસ્થા કરી અને યુવકને બહાર કાઢ્યો. આ તરફ ઘટનાના થોડા સમય પહેલાનો આ વિડીયો છે, જેમાં જોઈ શકાય છે કે બે બાઇક ચાલકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે. બંને બાઇક પર બે યુવકો સવાર છે. કોઝવે પર ધસમસતું પાણી વહેતું હોવા છતાં આ યુવકોએ જીવને જોખમમાં મૂક્યો. મહેસાણાનો હીરાનગર ચોક વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. મોટાભાગની દુકાનોમાં પાણી ઘૂસી ગયા અને લોકોએ ધંધા બંધ રાખવા પડ્યા. દર વર્ષની સમસ્યાના પગલે કેટલાક દુકાનદારોએ દુકાન આગળ આળસ બનાવી. જો કે સ્થિતિ એવી સર્જાઈ કે જો થોડો સમય સુધી વરસાદ ન રોકાયો હોત તો તે દુકાનમાં પણ પાણી ઘૂસવાની સંભાવના હતી. જે દુકાનદાર હોય છે તેના દ્વારા સેફટી રાખી અને જે દિવાલ હોય છે તે મોટી કરવામાં આવી છે. આપણા સાથે દુકાનદાર છે, તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. કાકા, કેટલા વર્ષથી આ સમસ્યા જોવા મળી રહી છે? વારંવાર આ પાણી દુકાનમાં જતું હોય છે? 30-32 વર્ષ થઈ ગયા છે. મહેસાણાના રાધનપુર રોડ પરથી ગોપીનાળા તરફ જતા રસ્તાના દ્રશ્યો જુઓ. કાર અડધી ડૂબી ગઈ છે. રાધનપુરમાં ઠેર ઠેર આવી જ સ્થિતિ છે. રસ્તાઓ પર કમરસમાં પાણી ભરાઈ ગયા છે. જો કે મહેસાણાવાસીઓએ આ આફતને પણ અવસરમાં બદલી દીધી. કેટલાક લોકો કમરસમાં પાણીમાં નાચવા લાગ્યા, તો બીજી તરફ આ જ રસ્તા પર એક હોસ્પિટલ આવેલી છે. અહીં આવતા દર્દી અને દર્દીના સગા પણ પરેશાન થયા. દાવો છે કે આ વિસ્તારમાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. લોકોએ અનેકવાર આ અંગે તંત્રને રજૂઆત કરી, પરંતુ તંત્ર પાણીનો રસ્તો કરવા માટે તૈયાર જ નથી. મહેસાણા શહેરના રાધનપુર રોડ પરથી ગોપીનાળા જવાના રસ્તા પર તમે જોઈ શકો છો અહીંયા જે કમર કરતાં વધુ જે પાણી હોય છે તે પાણી જોવા મળ્યું છે. આ રહેણાંક વિસ્તાર છે, તમે જોઈ શકો છો અહીંયાથી અનેક લોકો પસાર થતા હોય છે, તો કેટલાક લોકો એન્જોય પણ કરતા જોવા મળે છે. પરંતુ આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે કમર કરતાં વધુ પાણી હાલ જોવા મળી રહ્યું છે. તો બીજી બાજુ ગાડી બતાવવાની કોશિશ કરી, અહીંયા કેટલીક ગાડી પણ પાર્કિંગ કરવામાં આવી હતી, પરંતુ જે ગાડી હોય છે પાર્કિંગમાં રહી જઈ, પરંતુ જે ગાડી હોય છે તે પણ અડધા કરતાં વધુ જે હોય છે તે પાણીમાં ગરકાવ થઈ જાય. એક અહીંયા ગાડી થઈ શકે, આગળ પણ જોઈ શકો છો ગાડી હોય છે. એટલે કે અહીંયા મહેસાણા શહેરમાં વરસાદ વરસતા જ્યારે તરફ જે હોય છે પાણી જોવા મળે છે. તો મહેસાણાની વિસનગર એપીએમસીના દ્રશ્યો જોઈ લો. એપીએમસીમાં પાણી ઘૂસી જતા જણસીઓને બચાવવાનો પ્રયાસ લોકો કરી રહ્યા છે. જણસી ભરેલી ગુણીને ઊંચાઈવાળી જગ્યાએ મૂકી દેવાય તો પાણી સામે કોનું ચાલે? આટલી મહેનત કરવા છતાં પણ કેટલીક જણસ તો પલળી જ ગઈ, જેના કારણે વેપારી અને ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. મહેસાણાના ઊંઝામાં માત્ર 1.5 ઇંચ વરસાદમાં રસ્તાઓએ જળસમાધિ લીધી. નીચાણવાળા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. બજારની દુકાનો પણ પાણીમાં સમાઈ ગઈ. આ તરફ રસ્તાઓમાં પણ પાણી જ છે. અનેક વાહનો બંધ થઈ ગયા અને તંત્રના પાપે કેટલાય લોકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો. વિસનગરનો આ રસ્તો પણ જોઈ લો. હોડી ચલાવવી હોય તો પણ ચલાવી શકાય તેવી સ્થિતિ છે. પાણી એટલું ભરાઈ ગયું કે રસ્તો શોધે જડે તેમ નથી. ઉપરથી વાહનો પસાર થતી વખતે રસ્તા પર દરિયા જેવા મોજા હિલોળા લઈ રહ્યા છે. દાવો છે કે 1 કિલોમીટરથી વધુ અંતર સુધી આટલું જ પાણી છે, જેથી વાહન ચાલકો પણ ત્યાંના ત્યાં જ થંભી જાય તેવી પરિસ્થિતિ છે. અને જો પાણીમાં ગયા તો વાહનો બંધ પડવા નક્કી છે. તો રસ્તે રસ્તે પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા. સ્કૂલે જતા નાના ભૂલકાઓને વાલીઓ લેવા પહોંચ્યા. ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થયા. આ તરફ કેટલાક વાહન ચાલકો પાણી સામે નતમસ્તક થયા. વાહનો બંધ થઈ જતા ધક્કા મારવાની નોબત આવી. કેટલીક જગ્યાએ સોસાયટી પણ જળમગ્ન બની છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયું.
અરવલ્લીની પાયલેટ ચોકડીના દ્રશ્યો જોઈ લો. રસ્તો પાણીમાં સમાઈ ગયો છે. રસ્તા વચ્ચે આવેલું ડિવાઈડર પણ ડૂબું થઈ રહ્યું છે. આટલા પાણી વચ્ચે વાહન ચાલકો જીવના જોખમે નીકળી રહ્યા છે. જો પાણી વાહનમાં ઘૂસ્યું તો વાહનોને ધક્કા મારવા નક્કી છે. કેટલી જગ્યાએ વાહન ચાલકોએ રસ્તો પણ બદલવો પડ્યો. માત્ર સદનસીબે કેટલાક વાહનો સલામત રીતે પાણીમાંથી બહાર તો આવી ગયા, પરંતુ એ વાહન ચાલકોને હવે વાહનો બગડશે કે કેમ તેની ચિંતા સતાવી રહી છે. તો જે વાહનો બંધ પડી ગયા તેને ધક્કો મારીને લોકો ગેરેજ સુધી લઈ ગયા. અરવલ્લીના માલપુરમાં ડુંગરના પાણીથી રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગલીઓમાંથી ધસમસતા પાણી વહી રહ્યા છે. મેઘરજમાં પીકર્સમાં જ વરસાદ તોફાને ચઢ્યો, જેથી ઓફિસ જતા કામ અર્થે બહાર નીકળેલા લોકો પણ અટવાયા. સ્કૂલે જતા બાળકો પણ રસ્તામાં થંભી ગયા. મોડાસાના દ્વારકાપુરી આગળ ફરી પાણી ફરી વળ્યા. દ્રશ્યો બતાવીશ કે મેઘરજ તરફનો જે રસ્તો છે દ્વારકાપુરી વિસ્તારનો, ત્યાં આપ જોઈ શકો છો એક ગાડી ફસાયેલી છે. જે ઢીચણસામાં પાણી જોવા મળી રહ્યા છે. જે લોકો છે દ્વારકાપુરી વિસ્તારના મલાસા સોસાયટી વિસ્તારના લોકો ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને આ વિસ્તારમાં પાણી નિકાલ નહીં હોવાના કારણે ભારે સમસ્યા જોવા મળી છે. આપ જોઈ શકો છો કે ઢીચણસામાં પાણી છે, એક ગાડી અહીં ફસાઈ છે. એવા સંજોગોમાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. લોકો અહીંથી પરત જઈ રહ્યા છે, અન્ય રસ્તે જઈ રહ્યા છે. લોકોનો આરોપ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. સાથે જ માંગણી કરી રહ્યા છે કે આ સમસ્યાનો પાલિકા સુખદ ઉકેલ લાવે. બજારની અંદર જતા સ્કૂલની અંદર બાળકોને ચોમાસાના કારણે પાણી ઓવરહેડ ભરાઈ જાય છે. વર્ષોથી નગરપાલિકા આ બાબતની અંદર કોઈ નિરાકરણ કરતું નથી અને સામાન્ય વરસાદ પડે તો બી બજારમાં જવાનો રસ્તો બિલકુલ બંધ થઈ જાય છે. સ્કૂલનો ટાઈમ છોકરાનો બગડે. શું માગણી છે? બસ આ ગટર લાઈન વ્યવસ્થિત કરે નગરપાલિકા તો આનો નિકાલ આવે. અરવલ્લીમાં અનરાધાર વરસાદના પગલે ખેતરો તરબોળ થયા છે. ખેતરોમાં પાણી ભરાતા મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. મેઘરાજાને બીનવી રહ્યા હતા. વરસાદ વરસતા ખેડૂતોના ખેતી પાકને પણ હવે નવજીવન મળ્યું છે. કેટલાય ખેતરોમાં અત્યારે પાણી પણ જમા થઈ ગયું છે. લગભગ જે પ્રકારે 50,000થી વધુ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું, ત્યારે લગભગ 30-40% જેટલા જે ખેતરો છે તેમાં આ પ્રકારે જ પાણી જોવા મળી રહ્યા છે. મોડાસા, મેઘરજ, માલપુર સહિતના વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વહેલી સવારથી જે વરસાદ વરસ્યો છે ત્યારબાદ ખેતરોની સ્થિતિ આ પ્રકારની બની છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ જે મકાઈનો જે ઊભો પાક હતો તેનો પણ સોથ વળી જવા પામ્યો છે. આ સ્થિતિમાં ધરતીનો તાત એક તરફ ખુશ છે કે વરસાદ વરસ્યો, બીજી તરફ ખેતરમાં નહીં જઈ શકવાનું પણ દુઃખ છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છે. મોડાસાની ગલીઓ દરિયો બની ગઈ છે. મોડાસાના સરડોઈમાં ગામની ગલીઓના દ્રશ્યો જોઈ લો. વરસાદ એવો પડ્યો કે ગામની ગલીમાંથી જ નદી વહેતી હોય તેમ દેખાઈ રહ્યું છે. પાણીનો પ્રચંડ વેગ કોઈને પણ તાણી જવા માટે આતુર છે. ડુંગરના પાણીએ ગામને બાનમાં લઈ લીધું. ભારે વરસાદના પગલે આખું ગામ જળમગ્ન થયું. તો અરવલ્લીમાં લાંબા સમય બાદ મેઘરાજા મહેરબાન થયા. નોંધપાત્ર વરસાદના પગલે અરવલ્લી જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. દ્રશ્યો ભિલોડાના સુનસર ધોધના છે. સિઝનમાં પ્રથમ વખત સુનસર ધોધ સક્રિય થયો છે. ધરતી માતા મંદિર પાસે આવેલો ધોધ જીવંત બનતા લોકો આ નજારાને માણવા માટે આવી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદ બાદ ધોધનો અદ્ભુત નજારો જોઈ શકાય છે. તો અરવલ્લીના માલપુરના અણિયોર પંથકમાં પણ મેઘરાજાએ લટાર મારી. ધોધમાર વરસાદના પગલે વાઘા કોતરમાં પાણી ઉભરાયા. ગ્રામીણ પંથકમાં ભારે વરસાદથી ખેડૂતોમાં ખુશી છે. લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રીથી હવે ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે કે કૂવા અને બોરના જળસ્તર ઊંચા આવશે. અરવલ્લી અને ઉપરવાસમાં વરસાદના પગલે નદી નાળા છલકાઈ રહ્યા છે. મોડાસાના દધાલિયા મોતીપુરા રોડના દ્રશ્યો છે, જ્યાં કોઝવે પર પાણી ફરી વળ્યા. બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટી ગયો. પાણીનો પ્રવાહ વધુ હોવાથી એસટી બસ પણ અટવાઈ ગઈ હતી. જો બસના આ હાલ હોય તો પછી સમજી શકો છો કે નાના વાહનોનું શું થયું હશે. મધ્યમાં પણ બરાબરનો મંડાયો મેઘો. જે વિસ્તારો અત્યાર સુધી કોરા ધાકોર હતા તે હવે પાણીમાં ડૂબી ગયા. આ વરસાદ જેવો તેવો નથી, આફત લઈને આવ્યો છે અને રસ્તા પર ઘૂંટણ સુધીના પાણી ફરી વળ્યા. ક્યાંક પુલ તૂટ્યો તો ક્યાંક વીજ પોલ ધરાશાયી થયો. તો પાણી એવા ભરાયા કે રસ્તા પર જ થંભી ગયા લોકો. જોઈ લો અમદાવાદ, દાહોદ, નડિયાદ અને ખેડામાં મેઘરાજાનો સપાટો.
ઉત્તરમાં ઉડાડ્યા હોશ, મધ્યમાં મારફાડ વરસ્યો, હજુ પણ ભારે વરસાદની છે આગાહી, માટે ઘરમાં જ પુરાઈને રહેજો. રસ્તા પર નીકળશો તો ડૂબી જશો. ક્યાંક રાહત તો ક્યાંક આફત લઈને આવ્યો અષાઢી વાયરો. દાહોદમાં મેઘરાજા એવા મંડાયા કે વરસાદી માહોલમાં વીજપોલ અને ઝાડ ટકી ન શક્યા. દાહોદના લીંબડીના આ સીસીટીવી જોઈ લો. એક તો વરસાદ અને ઉપરથી જોરદાર પવન, મોસમના ડબલ ડોઝે વીજપોલને ઉખાડી ફેંક્યા ને ઝાડને જમીદોઝ કરી નાખ્યું. ગોધરા રોડ ઉપર લાઇટનો થાંભલો અને 100 વર્ષ જૂનું વૃક્ષ ધરાશાયી થઈ ગયું. લીંબડી અને લીમખેડાને જોડતો માર્ગ, જ્યાં વાહન વ્યવહાર પણ ખોરવાયો. વહેલી સવારના ઝાડ અને વીજપોલ ધરાશાયી થતા વીજળી પણ ગુલ થઈ ગઈ. આ તરફ દાહોદમાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે પ્રતાપપુરાની ચીબોટા નદીમાં ધસમસતા પૂર આવ્યા. ભારે વરસાદથી કોઝવેમાં ગાબડું પડ્યું. આ દ્રશ્યો જોઈને લાગે છે કે જાણે થોડા સમયમાં જ આખો રસ્તો ઉખડીને પાણીમાં સમાઈ જશે. પ્રતાપપુરાની ચીબોટા નદીમાં ભારે વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે, પરંતુ આ પાણી તો ગાંડું છે. પાણીનું વહેણ એવું જોરદાર છે કે સંજેલીથી પ્રતાપપુરાને જોડતો રસ્તો જ બંધ થઈ ગયો. તો કોરા ધાકોર રહેતા બનાસકાંઠામાં પણ આજે મેઘરાજાનું જોર યથાવત રહ્યું. પાલનપુર વડગામમાં ધોધમાર વરસાદ શરૂ થયો. છાપી બજારમાં પાણી ફરી વળ્યા. વાહનોના પૈડા આખા ડૂબી જાય એટલા પાણી ભરાયેલા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા. નાના વાહનોના તો પૈડા જ ડૂબી ગયા. બનાસકાંઠાના વડગામ પંથકમાં ધોધમાર વરસાદના કારણે વડગામ ખેરાલુ માર્ગ ઉપર ઢીચણસમાં પાણી ભરાયા. જોઈ લો આ દ્રશ્યો. રિક્ષા પણ પાણીમાં ડૂબી ગઈ છે અને બંધ પડી ગઈ, જેના કારણે લોકોએ ધક્કો મારવો પડ્યો. જો કે બીજી તરફ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ છે. તો અમદાવાદ તો માત્ર 1 ઇંચ વરસાદમાં પાણી થઈ ગયું. થોડા વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ અને જાણે તંત્રની પોલ પણ ખોલી નાખી. ચોમાસા પહેલા એમસીના અધિકારીઓએ મસમોટા દાવા કર્યા હતા કે આ ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય, પરંતુ જોઈ લો દાવાની પોલ ખોલતો આ વરસાદ. અમદાવાદના જોધપુર વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા. અનેક સોસાયટીઓ અહીં આવેલી છે જે પાણીમાં સમાઈ ગઈ. તો અમદાવાદના ચામુંડા બ્રિજથી સરસપુર જવાના રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો. વાહનો ટ્રાફિકમાં અટવાઈ ગયા. રસ્તા પર એમ્બ્યુલન્સ પણ પાણીમાં ફસાઈ ગઈ. અનેક વાહનો પાણીમાં બંધ થઈ જતા વાહન ચાલકોની મુશ્કેલી વધી. રસ્તા પર ભારે જામ થતા ટ્રાફિક પોલીસે સ્થાનિકોની મદદ લીધી અને ભારે જહેમત બાદ ટ્રાફિકને દૂર કરાયો. અમદાવાદના વેજલપુરમાં પણ વરસાદ બાદ ચારેકોર પાણીનું સામ્રાજ્ય છે. વેજલપુરમાં નીચાણવાળી સોસાયટી આવેલી છે, જેના કારણે અહીં પાણી ભરાઈ જાય છે. શાળાએથી ઘરે પરત આવતા વિદ્યાર્થીઓ પણ આ પાણીમાં અટવાયા. કેટલાક ઘરોમાં તો ગટરના પાણી બેક મારી રહ્યા છે, જેના કારણે ડબલ મુસીબત આ લોકોએ વેઠવી પડે છે. એએમસીએ ઠેર ઠેર બેરિકેડ મૂકી અને રસ્તા પર સાવધાનના બોર્ડ તો લગાવ્યા છે, પરંતુ પાણી ક્યારે દૂર થશે તે કહેવું મુશ્કેલ છે. શ્રીનંદનગરનો વિભાગ 1, 2 અને 3 તો પાણીની અંદર સમાઈ ગયો છે. સોસાયટીમાં પંપ મૂકીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. તો એમસીના મોટા પ્રોજેક્ટ ગણાતા વ્હાઇટ ટોપિંગ રોડ પર પણ 6 ઇંચ જેટલું પાણી ભરાયું. સામાન્ય વરસાદમાં અમદાવાદની આવી સ્થિતિ કેમ થાય છે તેનો જવાબ અધિકારીઓ પાસે નથી. બોલો, તંત્ર તો લોકોને જ દોષ આપી રહી છે અને સફાઈ મામલે તો તેમને કંઈ કહેવું નથી. તો અમદાવાદના વેજલપુરના સોનલ સિનેમા રોડ પર ઘૂંટણસમાં પાણી છે. સવારે તો રસ્તા પેક થઈ ગયા હતા. વાહન ચાલકોનો 1 થી 2 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો. નોકરી ધંધાર્થે જતા લોકો પણ ઓફિસે લેટ પહોંચ્યા. જો કે વરસાદ વરસીને તો બંધ થઈ ગયો, પરંતુ અમદાવાદ શહેર થંભી ગયું. 2 કલાક બરાબરનો કસ કાઢ્યા બાદ અનેક રસ્તા પાણીમાં ડૂબી ગયા. અમદાવાદના વૈષ્ણોદેવી અંડરપાસ નજીક લાંબો ટ્રાફિક જામ સર્જાયો. અંદાજે 1.5 થી 2 કિલોમીટર લાંબી વાહનોની લાઈન લાગતા કલાકો સુધી લોકો રસ્તામાં જ અટવાયેલા રહ્યા. તો અમદાવાદમાં નગરોડ તંત્રના વાંકે સ્થાનિકો પરેશાન થયા. ચોમાસા પહેલા રસ્તાની કામગીરી પૂરી ન કરાતા હાલાકી સર્જાઈ. પલ્લવ 4 રસ્તા અને પ્રગતિનગર પાસે બીઆરટીએસ બસ સ્ટેશન કાદવ કિચડથી ઘેરાઈ ગયું. બીઆરટીએસના મુસાફરોને ટિકિટ લેવા જવામાં પણ ભારે હાલાકી સર્જાઈ.
લોકો કાદવ કિચ્ચાવાળા લપસણા રસ્તામાંથી પસાર થવા માટે મજબૂર બન્યા. તો ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના માણસા દહેગામમાં વરસાદ ખાબક્યો. દહેગામમાં વરસાદના પગલે શહેરના રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી. સ્થાનિકોએ જાતે જ ગટરનું ઢાંકણું ખોલી પાણીનો નિકાલ કર્યો. દહેગામમાં તંત્રની કામગીરી સામે પણ સ્થાનિકોમાં રોષ છે. આ તરફ ખેડા જિલ્લાનું મુખ્ય મથક નડિયાદ પણ પાણી થયું. નડિયાદમાં લાંબા વિરામ બાદ પાણી ભરાતા લોકો અટવાયા. સવારથી જ રસ્તા અને અંડરબ્રિજમાં પાણીએ સામ્રાજ્ય જમાવ્યું. 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જેના કારણે કમરસમા પાણી ભરાઈ ગયા. રબારી કોલોની, શ્રેયસ ગરનાળુ, વૈશાલી ગરનાળુ, ખોડિયાર ગરનાળુ સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા. રબારી કોલોની વિસ્તારમાં તો અહીં હોસ્પિટલ પણ આવેલી છે, માટે દર્દીઓને પણ હાલાકી થઈ. બાજુમાં આવેલી ગટર અને વરસાદનું પાણી મિક્સ થતા ગંદા પાણીમાંથી દર્દીઓએ પસાર થવું પડ્યું. નડિયાદના ખોડિયાર ગરનાળામાં પાણી ભરાઈ જતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. નડિયાદ શહેરમાં સામાન્ય વરસાદમાં જ આ વિસ્તાર પાણી થઈ જાય છે. ખોડિયાર ગરનાળા નજીક આવેલી જૂની જિલ્લા પંચાયત બહાર પણ વરસાદી પાણી ફરી વળ્યા. તો માણસામાં મેઘરાજાએ ધુઆંધાર બેટિંગ કરી. રોડ રસ્તા, સોસાયટી, સ્કૂલો પાસે વરસાદી પાણી ફરી વળ્યા. સમગ્ર માણસામાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.